પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસના ગઢમાં જ ધારાસભ્ય કિરીટ પટેલને સાંભળવું પડ્યું। વોર્ડ નંબર 11માં જનતાએ કિરીટ પટેલનો ઉધડો લઈ લીધો। નિર્મળનગરના રહીશોએ કિરીટ પટેલને ચોખ્ખું સંભળાવી દીધું। કિરીટ પટેલની સાથે સાથે કોર્પોરેટરનો પણ ઉધડો લીધો। ગટર વરસાદી પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। જંગી બહુમતીથી જીતાડ્યા બાદ જોવા કેમ ન આવ્યા તેવા સવાલ જનતાએ પૂછ્યા। साहेब आया તમે પાટણમાં ચૂંટણા પાટણની જનતા તમને બહુમતીથી લાવવા દર વર્ષે તો આજ સુધી તમે નિર્મળનગરનો રોડ જોવા કેમ નહીં આયા સાહેબ? ના નિરાકરણ કેમ નહીં? તમે साहेब आया તમે પાટણમાં ચૂંટણા પાટણની જનતા તમને બહુમતીથી લાવવા દર વર્ષે તો આજ સુધી તમે નિર્મળનગરનો રોડ જોવા કેમ નહીં આયા સાહેબ? નિરાકરણ કેમ? તો કિરીટ પટેલ જ્યારે પહોંચ્યા ત્યારે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો કેમ કે આ વિસ્તારમાં પાણી ખૂબ ભરાઈ ગયા હતા। ગટરની પણ સમસ્યા ઘણા વર્ષોથી છે અને હજી પણ આ વિસ્તારના રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા છે, ગંદકી છે, ગટરના પાણી ઉભરાયા છે, રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે। અને જ્યારે કિરીટ પટેલ આ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે નિર્મળનગરના રહીશોની ધીરજ ખૂટી પડી અને તેમણે સવાલોનો મારો કિરીટ પટેલની સામે કર્યો। ડોક્ટર કિરીટ પટેલ જ નહીં તેમની સાથે આ વિસ્તારમાં પહોંચેલા કોર્પોરેટરને પણ સ્થાનિકોએ ઘણું સ્પષ્ટ રીતે સંભળાવી દીધું। સીધો સવાલ કિરીટ પટેલને કર્યો કે અમે તો તમને બહુમતી આપી, બહુમતીથી જીતાડ્યા, છતાં તમે એક પણ વાર આ વિસ્તારમાં જોવા ન આવ્યા। વોર્ડ નંબર 11માં જનતાએ કિરીટ પટેલનો ઉધડો લીધો, તેનો વિડીયો પણ ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં શૂટ કર્યો અને વાયરલ કર્યો। જો કે ડોક્ટર કિરીટ પટેલે આ તમામને સાંભળ્યા, તેમની સમસ્યા, તેમની રજૂઆતો સાંભળી અને જે મહિલાઓ આક્રોશિત થઈને તેમને રજૂઆત કરી રહી હતી, તેમની ઉપર સવાલ ઊભા કરી રહી હતી, એ તમામને સાંત્વના પણ પાઠવી।